પ્રાથમિક સુવિધાના અભાવને લઈને રાજકોટમાં વિરોધ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો રોષે ભરાયા છે, સતત વિરોધ કરી રહ્યા છે રાજકોટમાં સ્થાનિક લોકો, કારણ કે પ્રાથમિક સુવિધા પણ પૂરતી મળતી નથી। વોર્ડ નંબર 11 અંબિકા ટાઉનશીપના રહીશોનો વિરોધ, રોડ, રસ્તા, પીવાના દૂષિત પાણીના મુદ્દે વિરોધ। અંબિકા ટાઉનશીપમાં આવેલ છે 800 થી વધુ એપાર્ટમેન્ટ, પરંતુ અહીંયા વ્યવસ્થિત પાયાની સુવિધા પણ મળતી નથી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, કેટલા સમયથી આ સોસાયટી અહીંયા આવેલી છે અને લોકોનું શું કહેવું છે? એમણે પ્રાથમિક સુવિધા બાબતે રજૂઆત કરી છે કે કેમ? રાજકોટના હાઈ પ્રોફાઇલ વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો ભેગા થયા છે। ભાઈ, શું તમારો પ્રશ્ન છે? આટલા બધા લોકો શું કામ ભેગા થયા છો? અમારો પ્રશ્ન લગભગ આરએમસી દ્વારા અપાતી બધી પ્રાથમિક સુવિધાનો છે। રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કોઈ પણ જાતની અમને સુવિધા મળતી નથી। આ એરિયો એવો છે કે લગભગ 80 થી 90% ફ્લેટ ધારકો એડવાન્સ ટેક્સ પે કરનારા માણસો છે, પણ સુવિધાના નામે અમને અહીંયા એક પણ જાતની ફેસિલિટી મળતી નથી। હમણાં ચૂંટણી આવશે એટલે બધા કોર્પોરેટરો ને એના કાર્યકરોને બધા રામ ભગવાનના 370 ને આર્ટિકલ ને બધું લઈને નીકળી પડશે। અને બધા છે ને પ્રશ્ન અમારો છે ને રોડ, રસ્તા છે, ભૂગર્ભ ગટર છે, પછી આરએમસી ના જે કોમન પ્લોટ છે અત્યારે એમાં એટલો ગંદકીવાળો છે, ડેન્ગ્યુના એટલા પ્રશ્નો છે, ચાંદીપુરા વાયરસના અમારે અહીંયા કેસ આવી ગયા છે। એટલી અમે રજૂઆત કરી છે, આરએમસીમાં, સીએમમાં મેલ કર્યા છે, પીએમમાં મેલ કર્યા છે, પણ કોઈ જાતનો અમને જવાબ મળતો નથી। અહીંયા બહેનો ભેગા થયા છે, આપણે બહેનો સાથે માજી, શું બેન પ્રશ્ન છે તમારો? પ્રશ્ન એ જ છે કે આ રોડ, અમે જ્યારથી અહીંયા રહીએ છીએ ત્યારથી આ રોડ તો બિલકુલ થયો નથી, પ્લસ જેટલા થયા છે એમાં પણ એક ચોમાસું જાય એટલે પતી જાય। પ્લસ અહીંયા આ રોડ એટલો એક્ટિવ છે કે દિવસમાં 20 થી 25 વખત તો સિટી બસ નીકળે છે। પ્લસ અહીંયા ગાર્ડન છે એટલે એટલા લોકોની અવર જવર હોય છે, એટલે બધા લોકોને એટલી હાલાકી ભોગવવી પડે છે। પ્લસ હજી તો આ સુકાઈ ગયું છે, અત્યારે વરસાદ હોય અને એના 2-3 દિવસમાં તો એટલી હદે ખરાબ હાલત હોય છે। તકલીફ પડે છે તમને? બસ આ તકલીફ હાલવામાં ના ગારો, તો વરસાદ હોય એટલે ચીકણો ગારો થઈ જાય ને પડવાની બીક લાગે। એટલે પાણી રોડ હાવ નથી, જોવો ને પાણી કેવું આવે છે? પાણી તો વરસાદ હોય ગોઠણ સુધી થઈ જાય। જી પરાક્રમ, બોલો। બસ કીધું ઈ જ છે કે આ બધે પાણી ફૂલ ભરાય છે, ગટર વારંવાર છલકાય છે। 2 દિવસ વરસાદ આવે કે ન આવે, ગટરનો તો પ્રોબ્લેમ પહેલેથી છે। જે દિવસથી રેવા આવ્યા ત્યારથી ગટર તો છલકાયેલી જ હોય અને પાણી હોય છે આખા રસ્તે એમ।